આમ રણુજાની બાજુમાં ઉસિયાજી કરીને ગામ છે. ઉગમસિંહ બાબા કરીને એક પરમ ભક્ત બની ગયા. ઉગમસિંહ બાબા અને ઉગમસિંહ બાબાના ત્યાં એક પુત્રનો જન્મ થાય. જે પુત્રનું નામ છે હરજી ભાટી. શત્રુઘ્ન અને અક્રૂરનો અવતાર કહેવાય. રામકથાની અંદર શત્રુઘ્ન મહારાજ હતા, અક્રૂરજી હતા, એનો અવતાર કહેવાય. એવા હરજી ભાટીનું પ્રાગટ્ય અહીંયા જે રામદેવ કથામાં થાય છે. ઉગમસિંહ બાબા ના દીકરા હરજી ભાટી. હરજી ભાટી પરમ કૃપાળુ પરમાત્માની કૃપાથી જે શત્રુઘ્ન અને અક્રૂરનો અવતાર હતો એનું પ્રાગટ્ય હરજી ભાટી મહારાજનું થયું છે. ઈશ્વરના પરમ ભક્ત ઉગમસિંહ બાબા પરમ ભક્ત હતા. ઉગમસિંહ બાબા આમ પહેલા યુગની અંદર એની કથા તમને આવતીકાલની કથામાં કહીશ, બીજીની કથા આવે ત્યારે. ઉગમસિંહ બાબા ના ત્યાં પરમાત્માના કૃપાથી શત્રુઘ્ન અક્રૂરનો જે અવતાર થયો એ હરજી ભાટી તરીકે પ્રાગટ્ય થાય. અહીં હરજી ભાટીની ઉંમર 10 વર્ષની થઈ અને ઉગમસિંહ બાબા મૃત્યુ પામ્યા. જો ડાલીબાઈની ઉંમર 10 વર્ષની થઈ અને અખઈ ચમાર મૃત્યુ પામ્યા. અને અહીંયા હરજી ભાટીની ઉંમર 10 વર્ષની થઈ અને એમના પિતા ઉગમસિંહ બાબા મૃત્યુ પામ્યા. પણ ભક્તિના સંસ્કાર હોય ને એટલે દીકરા દીકરી કઈ શીખવાડવું ન પડે, બધું મળી રહે. ધર્મના સંસ્કાર ઉગમસિંહ બાબા ની ઘરની માલિકા ધર્મના સંસ્કાર એમના દીકરા હરજી ભાટીને મળ્યા. એટલે હરજી ભાટી પણ ભગવાનના ભજન કરતો. હરજી ભાટી પણ પરમાત્માની ભક્તિ કરે, પરમાત્માનું ભજન કરે. 10 વર્ષની ઉંમરે એમના પિતાજી મૃત્યુ પામ્યા. હરજી ભાટી સાવ એકલો અટુલો રહી ગયો, કોઈ ભોજન કરાવવાળું રહ્યું નહીં. પણ હરજી ભાટી ગામના બકરા લઈ જંગલમાં બકરા ચરાવવા જાય અને જે કઈ પૈસા મળે એનો ગુજારો ચાલે. જે કઈ પૈસા મળે એનો ગુજારો. હરજી ભાટી જંગલની મારી પાસે બકરા ચરાવે. બકરા ચરાવતા ચરાવતા પણ ભગવાનનું ભજન કરે. બકરા ચરાવતા ચરાવતા પણ ભગવાનનું ભજન. હું તમને કાયમ કથા દરેક કથા ભગવાનનું ભજન ગમે ત્યારે થઈ શકે. ઘરમાં કચરા પોતા વાસણ કપડા ધોતા બધા ભગવાનનું ભજન થાય. પહેલાની માતાઓ તમારા ઘેર શીરો બનતો ને તો 10 તમારા ઘરથી 10 ઘર છે તે એ શીરાની સુગંધ હતી. સુખડી બને ને તો એ સુખડીની સુગંધ 12 ઘેર સુધી સુગંધ હતી. અત્યારે એવું બનતું જ નથી ખાવાનું. કેમ? પહેલા જે ભાવ હતો ને અને એ ભાવ સતનાની કથા હોય અને શીરો બને ને તો 2 4 5 માવડીઓ રસોડામાં હોય અને શીરો બનાવતી હોય ને ગીતો ગાતી હોય શીરો બનતો હોય. સતનાની કથા હોય. અત્યારે તો તમે બાજુ આમંત્રણ દીધા હોય ને એટલો શીરો બનાવવાનો અને જો વધારે આવી જાય તો હાથ લૂસી નાખવાનો. પહેલાનો શીરો એવો બનતો સતનારાયણ ભગવાનની કથા માવડીઓ અંદર રસોડા બનાવતી અને બહેનો જ બનાવતી. જેમ અમારા જ્યોત્સનાબેન દર બીજે ખીર બનાવે એમ શીરો સતનારાયણ હોય ત્યારે આવો શીરો બને. કેવો બનતો? રસોડા બહેનો ઘઉંનો લોટ હોય, સોજીનો લોટ હોય અને કાજુ બદામ ઇલાયચી બધું પડ્યું હોય અને બધું વાટકાની અંદર ગોઠવી દીધું હોય. અંદર તોહળામાં ઘી નાખ્યું હોય અને મોટો તાવેતો હોય, મોટું કળાઈ હોય અને ચૂલા પર હોય. આ પેલો ગેસ આવે ને તો તકલીફ થઈ. મોટો ચૂલો હોય અંદર લાકડા સાણા હળગાય હોય અને બેનો આમ તાવેતો લઈને આમ ઘી હલાવે અને પછી લોટ નાખે ને અને લોટ નાખીને ગોળ ગોળ પેલો શીરો કે હવે બરાબર શેકાઈ ગયો લોટ અને પછી બેનો ગાય. કેવું ગાતા કે ઉતારો આરતી સી કૃષ્ણ ઘેર આયા કે અને શીરો ગોળ ગોળ તો આરામ પડતો અને એની સુગંધ 10 ઘેર સુધી જતી. 10 ઘેર. કેમ? એમાં બહેનો બધી ભેગી થઈ ભગવાનનું ભજન કરતી. આજ જે ભોજન બને ને આજ અમે નટુભાઈ પણ નટુભાઈ ગયા બપોરે માં જમવા ગયો ત્યારે નટુભાઈ કીધું કે બાપુ પેલા 1 રોટલીમાં શાક આટલું બધું ખાતા, આજ કે ખાવાનું મજા જ નહીં આવે. હા, બકરા ચરાવતા જાય અને ભગવાનનું ભજન કરે. ભગવાનનું ભજન
રામાત્રી ભગવાનના ભજન ગાય. શત્રુઘ્ન અક્રુજીનો અવતાર હતો. રામદેવજી ભગવાન ઈચ્છાથી મારે હરજી પાઠીને મળવા જવું છે. હા, આ ભગવાનનું પ્રાગટ્ય થાય. ભગવાન દ્વારિકાથી જ બધાને લઈને હાથે ચાલ્યા છે. એટલે ભગવાન ઈચ્છાથી મારે હરજી પાઠીને મળવા જવું છે. એટલે રામદેવજી ભગવાન ઘોડેસવાર થઈ હરજી પાટીને મળવા જાય અને જંગલની બારી પા હરજી પાટી બકરા લવારા ચરાવે. રામાપીર ભગવાન હરજીની આ સમક્ષ આવીને ઉભા રહે. એ હરજી જો આજે 10 વર્ષનો હરજી છે. 10 વર્ષના હરજી પાટીને પૂછ્યું કે હરજી, આ તારા લવારામાંથી મને થોડુંક દૂધ દે, મને ભૂખ લાગી છે. 10 વર્ષનો હરજી પાટી વિચાર કરવા લાગ્યો, આ લવારામાંથી થોડુંક દૂધ નીકળે. ત્યારે રામદેવજી ભગવાન બોલે, હરજી આ લવારા દૂધ દે ને, લવારાથી તું દૂધ દોઈને મને દૂધ દે, મને ભૂખ લાગી છે. કે બાપુ લવારું છે. ત્યારે રામદેવજી ભગવાનનું રૂપ જોઈને હરજી ગભરાયો. 10 વર્ષનો હરજી ગભરાયો છે. એટલે હરજી પાછી કટોરો લઈને લવારાના નીચે ના આચર હતા એ હાથ પકડ્યો અને હાથ પકડ્યો, જેવો હાથ પકડ્યો તો દૂધની ધારા છૂટી. લવારામાંથી દૂધ નીકળ્યું અને દૂધનો કટોરો ભરાઈ ગયો. હરજી પાટી અચંબિત બની ગયો. અરે આ શું કહેવાય? લવારામાંથી દૂધ નીકળ્યું. અને રામદેવજી ભગવાને દૂધ પીવડાવ્યું. રામદેવજી ભગવાને દૂધ પીધું. દૂધ પીધા પછી રામદેવજી ભગવાને કીધું, હરજી મને દૂધ પીધું, મને ભૂખમાં સંતોષ થયો, પણ એક કામ કર, હવે મને પાણીની તરસ લાગી, સામેની વાવમાંથી પાણી ભરી આવું. હરજી પાટી વિચાર કરવા લાગ્યો, હે બાપુ, હે પરમાત્મા, સામેની વાવની અંદર બિલકુલ પાણી નથી. વાવમાં પાણી નથી. હું વગડો ખોદું છું અને રોજ ગાયો બકરા લવારા ચરાવું છું, એમાં પાણી નથી. રામદેવજી ભગવાન થોડા ક્રોધિત અવાજે બોલે, હરજી મને પાણી દેખાય તું ના પાડે છે, મને પાણી દેખાય તું ના પાડે છે, આમ બોલ્યા. એટલે હરજી પાટી વિચાર કરવા લાગ્યો કે જો ના પાડીશ તો હમણાં કંઈક શ્રાપ આપશે. એટલે હરજી પાટી આ દૂધનો કટોરો લઈ હામી પાણી ભરવા વામમાં જાય તો રામદેવજી ભગવાને ઉદ્ધવ ગાયત્રી મંત્ર બોલ્યા, ઓમ ભૂર્ભુવઃ સ્વાહા તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. ઉદ્ધવ ગાયત્રી મંત્રો જાપ કરી વાવ પાણીથી સરોસર ભરાવી દીધી. અને હરજી પાટી જોયું, અરે વાવ પાણીની ભરેલી છે. એટલે હરજી પાટી પાણીનો લોટો તે ભરવા જાય, પણ પેલું જે લવારામાંથી દૂધ નીકળેલું, એટલે જે દૂધની તોર હતી ને એ લોટાના ફરતા ચોટેલી હતી. લોટાના ફરતા ચોટી. હરજી પાટી કે આ લોટો તો મારે સાફ કરીને પછી પાણી ભરું. એટલે લોટો હાથમાં લીધો અને લોટામાં એક આગળી નાખી અને આગળી નાખીને આમ ગોળ ગોળ ફેરવી તો હાથ ઉપર દૂધની તોર આવી. અને તોર આવી તો તોર સીધી મોઢામાં મૂકી તો મોઢામાં જેવી મૂકી તો હરજી પાટીને ત્રિકાળ જ્ઞાન થયું. હરજી પાટીને ત્રિકાળ જ્ઞાન થયું. હરજી પાટીને ખબર પડી કે અરે રે, હું જીવો તો વ્યક્તિ નથી, હું તો રામ અવતારમાં હાથી હતો, દ્વાપર યુગમાં સાથે હતો, ત્રેતા યુગમાં હતો. આ તો મારો રામો ધણી છે, આ તો દ્વારિકાનો નાથ છે. હરજી પાટી પાણીનો લોટો ભરી કળશ દોટ મૂકી અને રામદેવજી ભગવાનના ચરણોમાં ખડી પડ્યો, હે નાથ, તમારા અસલ સ્વરૂપના મને દર્શન થયું. ત્યારે રામદેવજી ભગવાન ચત્રભુજ, શંખ ચક્ર ગદાધારી, દ્વારિકાધીશના દર્શન દીધા. પછી અસલ સ્વરૂપ બ્રહ્મર્યો ભાલો અને હરજી પાટીનું દર્શન દીધા. હરજી પાટી ધન્ય થઈ. આજે ભક્ત અને ભગવાનનું મિલન થયું. આત્માની ઓળખાણ થઈ ગઈ. આત્માની ઓળખાણ થાય એટલે પરમાત્મા મળે. હરજી પાટી ખુશ થઈ ગઈ. રામદેવજી ભગવાન વિદાય લેશે એટલે ફરીથી રામદેવજી ભગવાન કીધું, હરજી હવે હું જાઉં છું, હવે તને ક્યારે મળવા આવું? જ્યારે આત્માની ઓળખાણ થાય ત્યારે ફરીથી મુલાકાત થાય. એકબીજાને ઓળખી જાઓ ને તો ફરીથી મળવાનું થાય, પણ ઓળખો ને ત્યાં તકલીફ થાય, ત્યાં ઝઘડા, ત્યાં ડખા છે. એકબીજાને આપણે ઓળખતા નથી ને, ત્યાં ડખા છે. તમે કોઈ સંતને ઓળખતા નથી, કોઈ ગુરુને ઓળખતા નથી, કોઈ મિત્રને ઓળખતા નથી, કોઈ સારી બેનપણીને ઓળખતા નથી, ત્યાં ડખા બધા ઉભા થાય. એકબીજાને ઓળખી જાઓ, પછી જીવનમાં કદાપી ઝઘડા નહીં થાય, કદાપી બબાલ નહીં થાય. સત્ય હંમેશા કડવું હશે. તમે જોજો, જે માણસ તમે
મોઢે કહી દે ને, હા, એ હંમેશા કડવો લાગે. રામદેવજી ભગવાને પૂછ્યું કે હરજી હવે તને ક્યારે મળવા આવું? જો આજે 10 વર્ષનો હરજી પાટી રામદેવજી ભગવાન પૂછે ત્યારે હરજી શું જવાબ આપે? 10 વર્ષના બાળકમાં શું સંસ્કાર હોય? પણ 10 વર્ષનો દીકરો એમ બોલ્યો કે બાપુ તમે શિયાળામાં ન આવતા. તમે શિયાળામાં ન આવતા. કેમ? શિયાળામાં આવશો તો તમને ઠંડી લાગશે અને તમે બીમાર પડશો. એક શુદ્ધ હૃદયનો 10 વર્ષનો દીકરો હરજી પાટી પરમાત્માનું કેટલું બધું ધ્યાન રાખે. કેટલીક માતાઓ પૂજા કરતા જ કન્યાની બહુ પૂજા કરે છે. જે કન્યાની પૂજા કરતા તો શિયાળા તો કોલછાન બોલતા ભગો કન્યા જોડે મૂર્તિ જોડે સગડી કરીને ગરમ કરાતા. જે કૃષ્ણ ધર્મ પાડતા વૈષ્ણવ ધર્મ, એ બહેનોને વંદન છે મારા. નાના બાળકની માફક રાખે. અમારે એક બેન કથામાં આવેલા વઢવના, એ કનૈયા અમારી હાથે રેતી રમણમાં લઈ ગયા, નવડાવા લઈ ગયા, લાલમાં ખિસ્સા મૂકી દો, તમે લઈ લઈને ફરકર કરો. એ બેનને બહુ જ પ્રેમ કરે. આ એક પ્રેમ એ પણ એક છે, હા, લાગણી છે. અને એ કરી રક્ષા કરે. એટલે કે બાપુ તમે શિયાળામાં ન આવતા. કેમ? શિયાળામાં આવશો તો તમે ઠંડી લાગશે, બીમાર પડશો. તો હરજી ક્યારે તને મળવા આવું? કે તમે ઉનાળામાં પણ ન આવતા. કે ઉનાળામાં આવશો તો તમે મરુભૂમિની રેત ઉડે અને તમે બીમાર પડશો. તો હરજી તને ક્યારે મળવા આવું? તમે ચોમાસામાં ના આવતા. કે ચોમાસામાં આવશો તો વરસાદ વરસશે, તમારા કપડાં ભીંજાઈ જશે, તમને શરદી થઈ જશે. તમે શિયાળો ઉનાળો ચોમાસામાં ના આવતા. અને અહીં હરજી પાટીએ બાફ્યું કે તમે ભાદરવા મહિનામાં આવજો. ભાદરવા મહિનામાં આવજો, તમને કોઈ તકલીફ નહીં પડે. ના શિયાળો, ના ઉનાળો, ચોમાસું. અને અમને ભાદરવામાં બહુ તકલીફ પડે. કેમ? રામાપીના નવરાત્રી હોય ત્યારે અમારે ત્યાં 5-10 હજાર માણસ આવતું હોય નવરાત્રીમાં. એટલી કાદવ કીચડ હોય, અમે કંટાળી જઈએ. હરજી પાટીએ એવું કીધું કે ભાદરવામાં આવજો. રામાપીર ભગવાન ભાદરવામાં આવવાનું વચન સ્વીકાર્યું. ભાદરવા મહિનામાં રામાપીરે વચન સ્વીકાર કર્યો. ભાદરવો મહિનો આવ્યો, રામાપીર વિદાય લે ત્યારે હરજી પાટી એમ કહેલું તમે આવો ને ત્યારે ચાલતા આવજો, તમારે ઘોડો ના લાવતા. કેમ? આ તમારો ઘોડો છે ને એનું પૂછડું બહુ લાંબુ છે ને એટલે બાજીના ટુંડા ખેરવી નાખે, તમે ચાલતા આવજો. ત્યારે રામદેવજી ભગવાને કીધું હરજી ચાલતો હવે જા. વચને બંધાયા છે. સમય આવ્યો, ભાદરવો માસ આવ્યો. હરજી પાટીના વચન મુજબ રામદેવજી ભગવાન હરજી પાટીને મળવા આવે છે. હરજી પાટીને મળવા આવે. રામદેવજી ભગવાન ઘોડેસવાર થઈને આવ્યા. ના પાડી છતાં ઘોડેસવાર થઈને અને દૂરથી જોયા હરજી પાટી બકરા લવારા ચરાય, બાજીનો રોટલો અને ડુંગળીનો દડો અને સાસ ભરેલી છે. અને એક વડના ઝાડ નીચે હરજી પાટી બેઠા છે. દૂરથી જો મારો નાથ પધાર્યો છે, મારો રામદેવજી ભગવાન પધાર્યા. અને રામદેવજી ભગવાન હરજી પાટીને મળે છે ભાદરવા માસ. હરજી પાટી ઘોડાને જોઈને હરજી પાટી બોલ્યા કે બાપુ તમને મેં ના પાડી હતી ને કે તમે ચાલતા આવવાનું, આ ઘોડો લઈને કેમ આવ્યા? તમે ઘોડો લઈને એનો મને વિરોધ નથી, પણ તમારા ઘોડાનું પૂછડું છે ને બાજીના ટુંડા ખેલીને કે ગામડા લોકો મને લડે એટલા માટે ના પાડું છું. ત્યારે રામદેવજી ભગવાને 3 વર્ષના દીકરાનું સ્વરૂપ ધારણ કર્યું, 3 વર્ષના બાળકનું. અને જે ઘોડો હતો એ લીલુડો ઘોડો કપડાનો બનાવી દીધો. હરજી પાટીને દિવ્ય દર્શન દીધા. હરજી પાટી રામદેવજી ભગવાને પ્રાર્થના કરી, હે નાથ તમારા અસલ સ્વરૂપમાં આવો. રામદેવજી ભગવાન અસલ સ્વરૂપમાં આવ્યા અને હરજીને કીધું હરજી હવે મારી ઉંમર થઈ અને તારી પણ ઉંમર થઈ ગઈ છે. તારી ઉંમર પણ 20 વર્ષની થઈ. હવે તું પરણવા લાયક બની ગયો છે, તું લગ્ન કરી દે, તું લગ્ન કર. હરજી પાટી કીધું બાપુ હે નાથ મારે લગ્ન નથી કરવા. કેમ? મારી લગ્નની ઉપાધિમાં નથી પડવું. જો મારા લગ્ન કરવો હોય તો તમારી સાથે કરો, મારા લગ્ન સ્વર્ગમાં કરો. કેમ? પત્ની આવશે એટલે ઘરેણા માગશે, રૂપિયા માગશે, દમણા માગશે, ચૂડલો માગશે, બધું માગશે. બધું લાવી ક્યાંથી આપું? ત્યારે રામદેવજી ભગવાને કહ્યું હે હરજી તું માગે તે હું તને લઈ આપું. છતાં હરજી એમ કહ્યું સાસુ ગણો તો મારી સગી બેનડિયા છે, સસરો ગણો મારો સગો બનાવી. આ ભારત દેશની કુંવારી કન્યા બધી મારી ભાણેજ છે, મારે લગ્ન કોની હાથે કરવા? જેના ટીકા જ્ઞાન ખુલી ગયા હોય ને,
જેના બુદ્ધિના બારણા ખુલી જાય એને આવી મોમાયા વર્ષ ન હોય. એને હરજી પાટી લગ્ન કરવા ના પડે. કેમ? જ્ઞાન ચક્ષુ ઉગડી ગયા. જેના જ્ઞાન ચક્ષુ ઉગડી ગયા, જેને પરમાત્મા મળી ગયા હોય એ આવી ઉપાધિમાં ન પડે. પરણાવે તમને ઘોડા માળો પરણાવે, તમે પરણો બાટી હરજી, પરણો બાટી હરજી. પરણાવે તમને જોડાવાનો પરણાવે, તમે પરણો બાટી હરજી, પરણો બાટી હરજી. હરિના ચરણે માટે હરજી રે બોલ્યા. સ્વર્ગમાં કરો ને સગાઈ મોરા બાપજી, સ્વર્ગમાં કરો ને સગાઈ મોરા બાપજી. રામદેવ પરણાવે તમને ઘોડા બાળો પરણાવે, તમને બાળા બાળો પરણાવે, તમે પરણો બાટી હારજે, પરણો બાટી હારજે, પરણો બાટી હારજે, પરણો બાટી હારજે. બોલ શ્રી રામ પીરનો. આમ હરજી પાટી લગ્ન કરવા ના પાડી. કેમ? જો રામાપીર ભગવાનના પરમ ઉપાસક બન્યા અને હરજી પાટીને કીધું, હરજી હવે તારે બકરા લવારા ચરાવવાનું બંધ કરવાનું. રામજીજી ભગવાને હરજી પાટીને અક્ષય જોડી આપી. અક્ષય જોડી શું કહેવાય? કોઈ પણ સાધુ સંતની જોડી હોય ને એમાં કદાપી હાથ ન અડાય. તમારે કે કોઈ સાધુ સંત એની વસ્તુ પડી એમાં તમારે ખોલીને જોવાય ને શું છે. અક્ષય જોડી એટલે એમાં કદાપી જે વસ્તુ માગે એ મળે, જે ઈચ્છા થાય ને એવી જોડી રામાપીર ભગવાને હરજી પાટીને આપી. હરજી આ વસ્તુમાં તારે જ્યારે જ્યારે જરૂરિયાત પડે એમાંથી તો હાથ નાખી, તને વસ્તુ મળી રહેશે અને અક્ષય જોડી લઈ સનાતન ધર્મનો પ્રચાર કરજો. મારી કથા કરવાનો ઉદ્દેશ એક જ છે, સનાતન ધર્મનો પ્રચાર કરવાનો. અહીંથી કથા પૂરી થાય એટલે જો ભગવાનની કૃપા થાય, રાણીપની માલિકા કથા છે એપ્રિલ મહિનામાં જ, એથી પૂરી થાય એટલે ઝાલોરા કરીને ગામ છે અહીં શેરફાની બાજુ, અહીંયા કથા 22/5 છે. અહીંયા પૂરી થાય એટલે કડીમાં એક કથા છે, એ પૂરી થાય સીધી હરદ્વારમાં કથા. સળંગ હજી 4 કથા પેન્ડિંગ. રામદેવજી ભગવાનની કૃપા એ એક જ વ્યક્તિની કથા રામદેવજી ભગવાનની. આ કેનેડાથી કદાચ કાલ આવી જાય તો કથા એ ભાઈ કેનેડા ગયા છે. કથા પ્રાઇવેટ કથા છે, કોઈ સાંભળેની કંઈ જ નહીં, એક જ વ્યક્તિની કથા છે. એટલે ભગવાનની કૃપા હોય ત્યારે આ બધું થાય, બાકી થાય નહીં. હરજી પાટી સનાતન ધર્મનો પ્રચાર કરવા નીકળ્યા. આજે 20 વર્ષનો હરજીને ભક્તિનો રંગ લાગી ગયો. ભક્તિ બાળપણમાંથી જ થાય પરમાત્માની. ભક્તિનો રંગ લાગી અને આ ગામથી બીજે ગામ, બીજે ગામથી ત્રીજે ગામ, ત્રીજે ગામથી ચોથે ગામ અને ઠેક જોધપુર સુધી રામાપીર ભગવાનની ભક્તિ કરી. અને ભક્તિ એવી કરી, જોધપુરની અંદર મસૂરિયા બાગની અંદર હરજી પાટી ભજન ગાય. કપડાનો લીલો ઘોડો છે અને ભગવાનના ભજન ગાય. અને એના રાજા હજારીમન રાજા હતા. રામાપીરના ભજન ગાય. એ કબર પૂજામાં માને, ભગવાનની ભક્તિમાં માને નહીં. એટલે કે રામાપીર કોણ કરે છે? અમારે તો પીર જ હોય. અમારી પીર કોણ કરે છે? રામો પીર કોણ છે? એટલે જોવા આવ્યા, ચોક્યાતને મોકલ્યા. કોઈ હરજી પાઠી કરી, કોઈ ભગત છે, કપડાનો ઘોડો છે અને જ્યોત જલાવી રામાપીરના ભજન કરવાનું ચાલુ કર્યું. એટલે માનવ મેળો ઉમટ્યો. માનવ મેળો ભેગો થયો. બગીચાની અંદર જે ફૂલ હતા એ તોડી તોડીને કપડાના ઘોડાને ચડાવ્યા અને આ બગીચો વેર વિખેર કરી નાખ્યો. લોકો ફૂલ તોડી તોડીને કપડાના ઘોડાને ચડાવ્યા. રામાપીરની જ્યોત ચાલુ છે અને હરજી પાટી ભજન ગાય છે. એટલે હજારીમલે હુકમ કર્યો, હરજી પાટીને જેલમાં પૂરો. જો જ્યારે ભક્તિનો રંગ લાગે પછી જેલમાં જવું પડે કે ફાંસીના માસણે ચડવું પડે, બધું મંજૂર.
હરજી પાટીને જેલમાં પૂરવામાં આવે. હરજી, તારો રામોધણી સાચો છે? તારો રામોધણી પીર છે? કે હા, મારો રામોધણી પીર છે. મક્કા મદીનાના પીરો આવ્યા એને નમાવે છે. તો તારો આ કપડાનો ઘોડો છે ને એ ચણા ખાય? કે હા, મારો કપડાનો ઘોડો ચણા ખાય. જો ભક્તિમાં વિશ્વાસ હોય ને તો પરમાત્મા મળે. ભક્તિમાં વિશ્વાસ હોવો જરૂર કે હા, મારો કપડાનો ઘોડો ચણા ખાય. તો હજારીમાં રાજાએ લોઢાના ચણા તબકડું ભરી લાવ્યા અને કપડાના ઘોડાની આગળ લોઢાના ચણા મૂક્યા અને લોઢાના ચણા મૂક્યા. કપડાના ઘોડામાં જીવ આવ્યો. જીવ કેમ આવ્યો? ગરુડજીનું સ્વરૂપ હતું. જીવ આવ્યો એટલે તબકડું ભરીને જે ઘોડામાં ચણા મૂકેલા એ ઘોડો દડ 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 કરતો બધા લોઢાના ચણા ખાઈ ગયો. કપડાના ઘોડાએ લોઢાના ચણા ખાધા. હા? અને હજારીમલ આમ જોઈ રહ્યા. પછી એને ઈચ્છા થઈ કે હવે ઘોડાએ ખાધું છે, પાણી પણ પીશે ને, એટલે તગારું ભરીને પાણી લાવ્યા અને કપડાના ઘોડા આગળ પાણીની ડોલ મૂકી અને હરજી ભાટીનો કપડાનો લીલો ઘોડો પાણી આખું ડોલ ભરેલું પાણી પી ગયો. હા? એટલે હરજી ભાટી હજારીમલે રામાપીર ભગવાનને જે પડચો પૂર્યો, હરજી ભાટીએ પડચા પૂરવાનું ચાલુ કર્યું. હજારીમલ રામાપીર ભગવાનના ચરણોમાં નમી ગયો અને કબર પૂજા બંધ કરી હિન્દુત્વનો મૂળ ધર્મ સનાતન ધર્મ તરફ વળ્યા. આવા ભક્તોના કારણે આ રામાપીર આપણો હિન્દુનો મૂળ ધર્મ કયો? સનાતન ધર્મ છે. આવતીકાલ બીજ થાય છે. બીજના દિવસે કથામાં આપણે કાલે કથા બીજની જ કરીશું. કેમ?